પણ આખી ગીતામાં ક્યાંય કૃષ્ણ વિષાદ યોગ નથી, આખા ભાગવતમાં ક્યાંય કૃષ્ણ વિષાદ યોગ નથી. કેમ? રાજાના દીકરા હોવા છતાં જેલમાં જન્મવું પડે છે. જેલમાં જન્મ્યા પછી તરત જ પોતાના સગા મા બાપથી છૂટા પડી અને રાજકુમાર હોવા છતાં ગોકુળમાં રહેવું પડે, એક ગોવાળની જિંદગીમાં મોટા થવું પડે. જેવા મોટા થઈને જીવનમાં પહેલો પ્રેમ થાય, એ પહેલો પ્રેમ રાધાથી દૂર થઈને ફરીથી મથુરા આવવાનું, મથુરા આવીને પોતાના જ સગા મામા કંસનો વધ કરવાનો. એ વધ કર્યા પછી જ્યારે મથુરાની ગાદી મળતી હોય ત્યારે એ ગાદી છોડીને સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને ભણવાનું. એ ભણ્યા પછી જ્યારે દ્વારકા આવે છે અને સોનાની નગરી દ્વારકા બનાવીને રાજ કરવાનો સમય આવે છે ત્યારે એ દ્વારકા બલરામને આપીને ફરીથી કુરુક્ષેત્રમાં આવવાનું. કુરુક્ષેત્રમાં આવીને પોતાના જ બનાવેલા માણસોને એકબીજાનો વધ કરતા જોવાનો. છેલ્લે ધર્મનો જય કરાવીને પણ ગાંધારીનો શ્રાપ લેવાનો. એ ગાંધારીના શ્રાપ પછી દ્વારકામાં પોતાના જ યાદવોને એકબીજાનો સંહાર કરતા જોવાના. અને છેલ્લે એક સામાન્ય માણસની જેમ એક પારધીના તીરથી શરીર છોડવાનું. અને છતાં આપણને જો કૃષ્ણ વિષાદ યોગ ન મળતો હોય તો જ માણસ પુરુષમાંથી પૂર્ણ પુરુષોત્તમ બની શકે.